મિત્રો, સ્વાગત છે તમારું ફરી નવા બ્લોગમાં. અને રાતે બ્લોગ બંધ કર્યો હતો અને અત્યારમાં બ્લોગ ચાલુ કરીએ છીએ. અને ઉઠવામાં ઉઠી જાય છીએ, ઠેઠ બરમાં આવી ગયા છીએ અને જોધપુર સ્વીટ્સ ત્યાં ઉભા રહ્યા છીએ અને કચોરી નાસ્તો કરી, કચોરીનો નાસ્તો અને ચા બાપી. અને પટેલ કાકા પહેલા આવે છે ફોર્મ આવે જવાનું છે આપણે મેરઠ. તો 3 ટીપથી તો લગાતાર મેરઠ ભર કરે છે. તો 3 ટીપો તો મેરઠ થઈ ગઈ. આ ત્રીજી ટીપ છે. હજુ જેટલી ટીપો ભરશે. હવે આ ટીપે તો કહી દે મેરઠ અમારે નહીં ચાલે. આવી ગયા જો પટેલ, જલ્દી જલ્દી હડો હડો. પાછળ ગાડીઓ બડીઓ જોઈને હેડીએ. સૂર્ય કેટલો મસ્ત ઉગ્યો હતો જો. બમત બેટા 5 લાખ ગાડા લઈ લઈને નીકળે. નો બેલેન્સ બતાવે જો. 5 લાખ ગાડા શું કરવા લ્યો? 10 મિનિટ થઈ ગઈ ને પટેલ. એ જતો તો પેલી લાઈનમાં તો હું વાળી આ લાઈનમાં ખાલી છે. મારા બેટા ખટ લઈને મામા ગાલી દીધી. એ આખી લાઈન ખાલી પડી છે. એને મારા હોમ જ ગાલી. હું એના બી હવે ખુલ્યો. નેકડ 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 જલ્દી હેલ. હા બેટા પેલા ઈટાળો ભોય પડાતો લ્યા. એક પેલો બિહારમાં પડ્યો ખબર? એ સાઈડમાં એમની પડ્યો. કેટલા વર્ષોથી પડ્યો. મારા બેટા રોડ બને છે ને હેડે છે જો ડાયવર્ઝન કમ્પ્લીટ આવ્યું હતું અહીંયા. હમા બાપડા હેડ્યા જોઈએ રોડ ખાતા વાળા. રોડ ખાતા વાળાને પટાઈ નાખ્યો મને એવું લાગે હવારે નહીં પટે? ને બાપા પટાઈ નાખી. હા સમજણ આવે એને હોરન મારો ને એટલે એ ઊભી થઈ જાય. ડોબું હોય ને એને સમજણ. ગાય ને ગાય સમજોણી આવે. ગાય ને તમે શેઠતાથી હોરન મારો ને એ ઊભી થઈ જાય ફટ કરી. આપણો રિલાયન્સ નો પંપ આવી ગયો છે. ડીઝલ લંકાઈ દઈએ. ટેલ આ તો જેટલું ડીઝલ લંકાવા લે કલાકથી ઉભો હોય. કલાકથી ઉભો હોય. આખું ટોકું તો નેત જ નહીં ડરતું નહીં ને. કલાક થી ઉભો મારો બેટો. આમ તો કરું ભર્યું ઉપર અડી રહે છે. આમાં તો ઠેઠ પહોંચ્યું હજુ થોડું ભર્યું જ નતો. પંપ સુધી તૂટી જો. શાંતિથી હા બરકે લગતા બાળકો. પટેલ પથારી ફેવરી મેળવી હતી. એ ઓગળું ખરી માં દશા આવી. બધું જીરો થઈ ગયું. જીરો થઈ ગયો તો હા તો આપણે તો આપણે તારું બેડો લઈને આવ્યા છીએ. તેમાં પડ્યું છે. એ તો જોલે વાલે આ બાપ ભૂલ થઈ ગઈ. ઓ જીરો આપા પટેલ. કેવું કરી તો પટેલ જે તા ગાલો ગાલી. અરે વાગરીઓ કદી ના કરતા. વાગરી તો સવાલ તો એવો થાય તો અમે તો જો અઘરી ખાલી જ બધું જતું રહ્યું. પટેલ રોકડું બંધ કઈ નીકળી જાય. અમે ચો પૂરાયું? હા નહીં પૂરાયું. અમે નહીં પૂરાયું. ના પાડીએ ઓકે કાઢવું પડશે જોતે. ના કરો કાઢું ફીરથી કાઢશે. એ કાઢ ના પૈસા પૈસા નહીં મળે. અરે કાપી તો દશે. ફાઇનલી ડીઝલ બીઝલ પુરાઈ નીકળી જાય છે. અને હવે આગળ ના કરતા મહેરબાની કરી. હા પોકવામાં પોકે છે દૂધુ. દૂધુ જયપુર. આ ગામનું નામ જ છે દૂધુ. વાપરેલું કદી ના વાપર્યું તો એકવાર આવજો ફરવા. દૂધુ એ લઈ જઈએ. હા આ દૂધુ જયપુર બાકી છે. આપણે જયપુર તો જવાનું નહીં. 10 કિલોમીટર પહેલા જયપુર કલ્ટી મારવાની હોય. છે ભાઈ ડાયરેક્ટ જયપુર થી ખાલી ડ્રાઈવર સાઈડ કલ્ટી મારવાની હોય. ડાયરેક્ટ કલ્ટી મારવાની આ બાજુ. એ પાછું 300 કિલોમીટર થાય. હા એટલે વોશોની તો ચટણી થઈ જાય આમાં. હા ચટણી થઈ જાય. ખાઈ ભાઈ ચડવું પડશે નાકા પટેલ મરી ગયા. સવાલ જ નહીં કે રોડ ઉપર તો કોઈ હોટલની આશા રાખવાની જ નહીં. હા આ છે જયપુર હોટલ. અને ખાવા બાવાનું કરીએ ને પટેલ હવે? હા હવે ખાવાનું કરીએ. શું મંગાવ્યું પટેલ? પનીર. શું પનીર? આ પનીર
हाय हाय ये सब्जी है नहीं है पालक प्लेन पालक है હવે ના થાય કેન્સર ખોતા બાવા ખાઈને આવી જાય છે ગાડીમાં અને હવે જાઉં છું નાવા આ હાબુ લીધો પણ હાબુમાં પટેલ ફેણ જ નહીં આવતો સમજતું 10 રૂપિયાનો ખબર પેલા કીધું હાબુ મળ્યા ફેણ સમજતું નહીં આવતું કે હવે આરે હવે લેવો એટલે હજી હે તો નહીં રહીએ ફટાફટ એટલે બેહો પટેલ હું નહીં આવું હા તમે નહીં આવો હું થોડો આડો પડું હુવા પટેલ હવે તું કેવો ગંધાતો તો હવે હરખ થઈ ગયો હવે મેં કાબા મોડી હારી હવે શેમ્પુ બેમ્પુ નાખ્યું નહીં યાર એટલે બાલ તો પટેલ ખારો લૂણ પોણી છે એ તો એવું જ હોય તારું હોય એ તો તારું ઘરના જેવું થોડું હોય જયપુરનું ટ્રાફિક બાફિક બધું પાસ કરીને ચડી ગયા છીએ રિંગ રોડ ઉપર જયપુર જયપુર રિંગ રોડ પછી બહુ બધું હેડવાનું છે પછી ચડવાનું છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ આમ તો પહેલાં ઢોસા થઈ જતા પણ બહુ આગળનો પેલો નવો એક્સપ્રેસ ચાલુ થઈ ગયો તો પહેલાં એને એક્સપ્રેસ પર જશું દાનપુરવાળા કેવું પકડવામાં આવે એનું દાનપુરી કેવું પકડવામાં આવે એક્સપ્રેસ તો પહેલાં એના એક્સપ્રેસ ઉપર ચડવાનું પછી જવાનું છે દિલ્હી એક્સપ્રેસ ઉપર થઈ જાય દિલ્હી બોમ્બે વાળા પટેલ કાકી હુઈ રહી હે ચશ્મા વસમાં ગાડેલા હે ઉજ્યા અને આ જાય આગ્રા અરે આગ્રા જાય આગ્રા ઢોસા પહેલા આપણે ઓયથી જતા હતા બરાબર અને હવે જવાનું છે ઓયથી એ આગળથી એક્સપ્રેસ ચાલુ થઈ જાય છે ના વચમાં પહેલા ડબલા બબલા પડે ને હું કીધું આ રસ્તો બંધ છે એટલે હું નેચા ઉતરી જતો અને ટ્રાફિકમાં જતો પેલા ઢોસાવાળા નવરા તો હવે જે ભાઈઓ હોય આવે છે ને દિલ્હી કદાચ પલવલ બલવલ જવું હોય તો આ રસ્તો બંધ નથી ચાલુ હોય એકદમ કમ્પ્લીટ જો હવે આગળથી એક્સપ્રેસ ચાલુ થઈ જાય ડબલ રોડ ઠેઠ સુધી પણ પોણી બોણી લઈને ચડવાનું હોય બધું પોણી જો કાધું ના હોય તો ખાઈને ચડવાનું નકા એ આ તો એક્સપ્રેસ ચાલુ થાય નકા આ તો ડાયરેક્ટ દિલ્હી મુંબઈવાળા એક્સપ્રેસ ઉપર ચડી જાય તો આગળ બીજી કોઈ સિટી આવતી નહીં તો એ ખાસ ધ્યાન રાખવું એક્સપ્રેસ ચાલુ થઈ ગયો બાઇક વાળા જાય એક્સપ્રેસ ઉપર આ મારો બેટો ગજબ હો ભાઈ ગજબ ફાઇનલી આવી ગયો છો આપણો દિલ્હી બોમ્બે એક્સપ્રેસ વે જાગ્યા હા તમે જાજી ગયા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ આવી ગયો બાથરૂમ જાઉં છું બિરાકું મને લાગે એટલે જો ગલ્લો લાગે ચા પાનો તેમાં બધી ગાડીઓ ઊભી છે ના દારૂ પીવા આટલા બધા ના ઉભા રહે ના ઉભી રહે ગાડી હવે હાલ ન ઉભી રહે હવે ઠેર હવે મેરઠ જઈને ગાડી ઉભી રહે ભોય ના કૂદતા ભાઈ ભોય કૂદતા નહીં ભાઈ ભોય ના કૂદતા જતા હો ગાડી ઉભી રાખી સેફ સાઈડ ઉભી રાખી ઠેઠ પટ્ટાની આ બાજુ અને સિંગલ લાઈટો બધી ચાલુ હોય કારણ કે આગળ 157 કિલોમીટર તો સુધી તો ઊભું રહેવાનું ચોઈ નહીં ખાલી પેલા આવે પંપો વચ્ચે ટાયર બાર પકડાઈ લઈએ મારો બેટો આ બાજુનો એલાઇમેન્ટ લોસા મરાવે એવું છે જોજો ટાયરની પત્તર ફરાઈ જવાની છે બાજુ તાર ને હરી ગયા બોલો અમારા ટકીન રહેજે મારા ભાઈ રહેજે ટકીન રહેજે આ નહીં ના જઈ ટીપે જ એલાઇનમેન્ટ કરાયું છે તો ચમ આવું થઈ ગયું છે ખબર થોડા રોડ છે કે જંગલ છે તો ગમમાં ગાય ગાયું ગમમાં જતો હશે રોડ
જાણે દે ભાઈ, ચાલો. ચલો હવે આપણો નંબર આવી ગયો છે. ઓછો થયો જબરજસ્ત. આગળ પલવલમાં ગાડીઓ ફસાઈ ગઈ છે, ટ્રાફિક ગમે તે વખત થયું છે. કાલની ગાડીઓ પલવલમાં ફસાઈ ગઈ છે અને હવે અમે પલવલ પહોંચવા જાય છીએ. તો પટેલ આ તો મરી ગયેલા છીએ આપણે. બોમ્બ વિસ્ફોટ થયો હોય તે અમે ગાડીઓ બધી સ્ટોક. આ કોઈ પેલો બોમ્બ ફૂટ્યો હોય ને એના લીધે તો કેવું જોવામાં આવે પણ હવે ખબર નહીં એક્ઝેક્ટ શાનું ટ્રાફિક છે. ફૂટવાનું બાકી શી ખબર હવે 20 કિલોમીટર લાંબુ ટ્રાફિક થઈ ગયું હોય પલવલથી દિલ્હી મુંબઈ વાળા એક્સપ્રેસ સુધી. તો જોઈએ છેલ્લું ટ્રાફિક છે અને ખાવા ખાઈ જઈએ ને મરી જાય કે બધા પૂછે મરી ગયા અમારા ડ્રાઈવરો. સબ્જી બબ્જી નહીં ને કોઈક બનાવી દઈએ કશું વાંધો નહીં. મને આચાર પડ્યું હોય મગર રોટલી 4 બનાવી દેવાની. આચાર ને રોટલી ગમે તે પૂછે નહીં જવાનું. એટલે આ પંપ તો વહેલા ઉભી રખાય અંદર લેવાની હતી. ખાવાનું બાવાનું કંઈક તો લેવું પડે જ ને. હા હળો કશો હતો નહીં. હા તો નેચા ઉતરી પર જોઈએ. તો થોડો ઘણો નાસ્તો લીધો છે, બડીકન એવું. અને પેલા બધે 20 ના હો કે કારણ કે આગળ મરો થઈ જવાનો હોય એના કારણે બસ ચંપલ ભરાઈ ગઈ. તો ભરાઈ રહ્યા સંપલ. પેલું હું ક્યાં કહેવાય છે ચેતન નર સદા શું કે કેવું કોક નહીં. દાખલા હતા આપણે સાથે પહેલાથી જ ચેતન રહેવું. મરી બધા પૂછે મરે એક ડ્રાઈવરો બાપરે બધા માટે લીધું. બધા પૂછે મરે એક પેલા ઇકબાલ ઇરફાનભાઈ પરબતભાઈ ને બધા પૂછે મરે એક. હવે એ તો ચોથી મળો બુડા કેટલા આખા હજી તો. અત્યારથી ચાલુ થઈ ગયું છે ટ્રાફિક. ભૂક્કા કાઢી નાખે એવું. હાલ જ ઉભા રહ્યા વચ્ચે. આ પૂંછડું હવે જેટલા શું ખબર હે પટેલ? આ પૂંછડું જેટલા શું ખબર હવે? હા હું ફ્રેન્ડ બ્રેક મારો. હા તું જીલા રહ્યો દિલ્હીમાં શિલાહરો નહીં મળતો હોય. અમારે જેવા જગ્યાએ હાલતા નહીં. પેલા બધા તો રોંગ સાઈડ જો યાર નેની ગાડીઓ વાળા આગળ ચોક ભીડાઈ જાય. બધા જો પટેલ લગાઈ હોઈ ગયા કેલરિયા વાળા. ખાલી સાઈડ તો હેડાય જ નહીં જોયું. ચાણા ને આખા કટાર કરતું નેટ આટલો પહોંચાય છે. નેનો ભાઈ ટ્રાફિકમાં ફસાઈ ગયો બચારો. એ ચોક જતો હશે બિલ ગોવા હેડો ડુંગળીઓ વાળી ગાડીઓ કેટલી બધી ગાડીઓ. ફાઇનલી આપણું ટ્રાફિક હોયથી થાય છે પૂરું. તો લાગેથી પૂરું તો નહીં થયું હજુ હળગામમાં હોય કોક. જોઈએ શું સર જામ તમ નેટ કરીને ટ્રાફિકની બહાર ગાડી છે. જેટલા ભાઈઓ તો બગડી ગયા જેટલા ભાઈઓનો તો લઈ પટેલ જેટલા તો બગડી ગયા જેટલા તો હોઈ ગયા. જોજો ફાઇનલી ટ્રાફિક ખુલી ગયું હે. આગળ વાળી બીજો ધોળો રોડ ચાલુ થાય એક્સપ્રેસ જેવો. મિત્રો ફાઇનલી મેરઠ ડેરીમાં પહોંચી ગયા છીએ. ટ્રાફિકમાં ફરતા ઊંઘવાનું કરીએ છીએ અને ઊંઘવાનું કરીએ અને પેલી રહી આપણે મમ્મી ડેરી. તો અત્યારે વ્લોગ બંધ કરીએ છીએ અને હવે સવારે સીધો વહેલો વ્લોગ ચાલુ થશે. તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.